brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.65% મતદાન થયું છે। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન થયું તો સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં થયું છે। પશ્ચિમ બંગાળમાં 5 વાગ્યા સુધીમાં 68.72% મતદાન, જ્યારે મહારાષ્ટ્રમાં 47% આસપાસ જ મતદાન થયું છે। બહુ ઓછું મતદાન કહી શકાય। 49 બેઠકો પર 695 ઉમેદવારો મેદાને છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી। વર્ષ 2019 સાથે થોડી કમ્પેરિઝન કરી લઈએ તો વર્ષ 2019માં આ બેઠકો ઉપર 62.01% મતદાન થયું હતું। સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 80.13% થયું હતું। આ વખતે પશ્ચિમ બંગાળમાં 60%થી ઉપર મતદાન થયું છે। સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 34.6% મતદાન થયું હતું। હવે આ વખતે સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં થયું છે, એટલે મુંબઈના મતદાનને લઈને એક્સપર્ટ શું કહી રહ્યા છે આવો જોઈએ। મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં કોની જીત થશે અને કોની હાર તે જનતાએ નક્કી કરી દીધું છે। જો કે જનાદેશ 4 જૂનના આવવાનો છે, પણ અત્યારે મતદાનની ટકાવારી કેટલી આવી છે અને કેવા એલિમેન્ટ્સ અને કેવા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ રહ્યા છે આજના દિવસે વાત કરવા માટે મારી સાથે હાજર છે અત્યારે પોલિટિકલ એનાલિસ્ટ મયુર પરીખ। મયુર, અત્યારે જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યો છે? પૂરો ચિતાર કેવો દેખાઈ રહ્યો છે? નહીં, બહુ સારું મતદાન નથી, મતદાન નબળું છે। એકંદરે જે મતદાન થયું છે એ ગત વર્ષે જેટલું મતદાન થયું હતું તેના ગત ચૂંટણીમાં જેટલું મતદાન થયું હતું તેના કરતાં નબળું મતદાન છે। સિલેક્ટિવ પોકેટ્સમાં તો ઘણું વધારે જ પડતું નબળું મતદાન છે અને અમુક જગ્યાએ એવરેજ છે। એટલે કે મતદાનમાં મુંબઈ શહેરમાં કોઈ સારી ટકાવારી હોય એવો કોઈ ચિત્ર અત્યારે દેખાતું નથી। બીએમસી ઇલેક્શન હોય, એસેમ્બલી ઇલેક્શન્સ હોય કે લોકસભા ઇલેક્શન્સ હોય, મુંબઈ કરાવવામાં કેમ આટલો ઓછો ઉત્સાહ દેખાતો હોય છે વોટિંગને લઈને? આ વખત તમને શું લાગે છે, કયા મેઇન ફેક્ટર્સ છે જેના લીધે મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ રહી છે? સૌથી પહેલી ભૂલ તો એ છે કે 3 દિવસની રજા આપી દેવી, શનિવાર, રવિવાર ને સોમવાર। આ 3 દિવસની રજાની શું આવશ્યકતા હતી કોઈને ખબર નથી। આડા દિવસે પણ ચૂંટણી રાખી શકાતી હતી, કોઈ તકલીફ નહોતી, પણ ચૂંટણી કમિશનમાં બૌદ્ધિક પુરુષો શું રીતે વિચારતા હોય છે તે તેમને જ ખબર છે। આ ચૂંટણી પંચ ઉપર આંગળી પણ ઉઠતી રહી છે કે આવું બોગસ અને ઘટિયા કામ કેમ કરે છે, પણ તે સંદર્ભે કદાચ તેઓને કંઈ ખ્યાલ આવતો હોય તેવું મને લાગતું નથી। બીજો એક વિષય છે, આ માત્ર મુંબઈમાં નથી થયું, બીજા વિસ્તારોમાં પણ 3 દિવસની સતત રજા આપી। શા માટે 3 દિવસની સતત રજા આપી, અથવા રજાનું પ્લેસમેન્ટ જ એ પ્રકારે કર્યું કે ભાઈ 3 દિવસની રજા એક સાથે લોકોને મળી જાય? શા માટે આવું કર્યું કંઈ ખ્યાલ નથી। મુંબઈ શહેરની પર્ટિક્યુલર વાત કરીએ તો ચૂંટણીનું આયોજન જે હતું એ બહુ જ નબળું હતું। દરેક જગ્યાએ કોઈ જગ્યાએ તો 1-1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। શા માટે માણસે મતદાન કરવા માટે લાંબી લાઈન લગાડવી પડે? કોઈ કારણ નથી। શા માટે એક માણસનું 10 મિનિટમાં કે 15 મિનિટમાં વધુમાં વધુ અડધો કલાકમાં વોટિંગ ન થઈ શકે? આ બધી ચૂંટણી પંચની જવાબદારી છે। ચૂંટણી પંચ પાસે ડેટા તો પહેલેથી હતો જ કે આટલા લોકો આ જગ્યાએ મતદાન કરવા માટે આવશે, વ્યવસ્થા કરવી એ ચૂંટણી પંચનું કામ હતું। બિલકુલ, આ તમે ખૂબ જ લોજિકલ વાત કહી છે કે 3 દિવસની રજા આપી દીધી છે અને સાથે જ અમુક લૂપ હોલ જોવામાં આવ્યા છે, જે રીતની અરેન્જમેન્ટ્સ પોલિંગ બૂથની અંદર કરવામાં આવી છે। પણ આપણે વાત કરીએ બીજા ફેક્ટર્સની, શિવસેનામાં સ્પ્લિટ, એનસીપીમાં સ્પ્લિટ, એમએનએસ આવી ગઈ છે મહાયુતિની સાથે। આ તમામ રાજકીય ઇક્વેશન્સ જે છે આને તમે કઈ રીતે જોઈ રહ્યા છે? કોનો ફાયદો અને કોને નુકસાન થવાનું છે? ટોટલ કન્ફ્યુઝન છે। નેતાઓમાં જો કન્ફ્યુઝન હોય તો જનતામાં તો કન્ફ્યુઝન રહેવાનું જ। જનતામાંથી કોને કોને વોટ આપવો છે એ બાબતે હવે ઘણો સિલેક્ટિવ એપ્રોચ છે। કોણ વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેનો વોટર છે, કોણ વ્યક્તિ શરદ પવારનો વોટર છે, કોણ અજીત પવારનો વોટર છે અને કોણ એકનાથ શિંદેનો વોટર છે, પહેલી વખત એનો આંકડો બહાર આવશે। અત્યાર સુધી એ વાત માટેની લિટમસ ટેસ્ટ ક્યાંય થઈ નથી કે કોણ કોનો વોટર છે। એટલે પહેલી વખત આ ટુકડા પડી રહ્યા છે અને આ કારણથી એ વાત જાણવી ઘણી દિલચસ્પ રહેશે કે કઈ સીટ પર કોણ જીત્યું। પણ મોટા ભાગે ભાજપને અને શિવસેના યુતિને જે ગત ચૂંટણીમાં 42 સીટો મળી હતી 48માંથી,
એટલું સારું પ્રદર્શન આ વખતે ન રહે તેવી ઉજળી શક્યતા છે. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મયુર પરીખ જે રીતે જણાવી રહ્યા છે, તમામ અલગ અલગ એલિમેન્ટ્સ અને તમામ ફેક્ટર્સને આપણે જોઈએ તો ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે આ વખત થોડી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન મુંબઈમાં ઓવરઓલ જોવા મળી રહી છે. હવે 4 જૂનના જોવું રહ્યું કે આખરે જનતા કોના પક્ષમાં જાય છે અને મહારાષ્ટ્રમાં કેની સત્તા આવે છે. કેમેરા પર્સન ઉર્વિશની સાથે નીરુ TV9 મુંબઈ. વાત જ્યારે મુંબઈની થઈ રહી હોય તો બોલિવૂડ હસ્તીઓ પણ વહેલી સવારથી Black power by Vega, co-powered by Sensodyne and Vimal. They are Zebra Cases.